તો ખરા કેવો કહેવાય? ગંગામાં નાયો પછી આખા દિવસ ફરી વાર ગંગાને પાણીને યાદ ન કરે ને હોશ ન કરે આવવાની, અને બીજે આરોગ્યો હોય એને કેવો કહેવાય? હું ને કહું ને કેવો કહેવાય? હા, આપણી ગણતરી કેમ આવે? આપણે પોતે જજમેન્ટ લઈ લેવાનું, સમજે ને? બીજેથી કહેવાની આપણો લીટો લાંબો કેમ કરો ને કેમ ટૂંકો કરો એ આપણા હાથની વાત છે. હા, દુનિયા દો રંગી है ને, કભી જૂતા પહેનાતી કભી હાર પહેનાતી ને, એને મજા આવે એમ કરે. નિંદા શ્વાસિત થારો તો હાર પહેરાઈ દે, એમ કે અહીંયા વરે એમ નથી હે, તો પાછા આગળથી આવીને ગાય ને કરે પાછળથી બોલે. શું બોલે? એવું છે. એ તો વ્યવહાર પર તમે રહ્યો એટલે તમને અનુભવ થાય. અમે તો બધે ફરતા એટલે જાજા અનુભવ થાય. શું થાય? વિષે પીવાનું, અમૃતને પીવાનું. અપમાન છે ને, અપમાન એ વિષ કરતા બહુ ખતરનાક છે. કેવું હોય? વિષ તાલો એક વખત જ્યારે પીવો પૂરું થઈ જાય. અપમાનને ઘૂંટડું પી જાવ ને, વગર વાગે કોઈ કહી જાય ને પી જાવ ને, મોટું તપ પીએ મારા. હા, ઉપવાસ કરવાથી જો એ તપ કહેવાતું હોય તો માણસો દરરોજ 3 કરોડ ભૂખે એમને સૂઈ જાય. ને એ તપ નથી. એકબીજાનો ઘસારો સહન કરવો, એકબીજાના સત્સંગમાં સ્વભાવને સહન કરી એનો મહિમા સમજી અને ભગવાનમાં જોડાઈને રહેવું, સત્સંગની સેવા કરવી ને, એ મોટું તપ છે. એ મને તપ છે ને, મારું તમારું તપ મોક્ષના દ્વારે એ લઈ જાય. જો વ્યાસ ભગવાને એવું કીધું ભાગવતમાં, મહારાજી પ્રસાદીનો શ્લોક લીધો, પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુઃ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. બીજા ભગત, આ પરિવારનો સંબંધ, આ દીકરા દીકરીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, આ મા બાપનો સંબંધ, દોહિત્રાનો સંબંધ, પૌત્રનો સંબંધ, આ મારો તૂટવો બહુ અઘરો હોય. કેવો હોય? તૂટે એમ છે નહીં, બહુ અઘરો હોય, ખતરનાક છે. અમે અહીંયા આવી ગયા તો તૂટે નહીં, તો ફોન આવે, અમને કોઈ ભાઈનો આવે જેસલમાં કહેવા પડે શું કરો તમે? હવે આમ ગયા દર્શન કરવા વળી સ્વામીનેથી વટાવવું પડે. ભલે લાઇટ ના આવે, પંખો ફરતો હોય પણ લાઇટ ન હોય, સમજે ને? એ બાધિતાની વૃત્તિ કહેવાય. શું કહેવાય? બીક લાગે. રખે બંધન તો નહીં થાય ને. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે જે વસ્તુનો ત્યાગ કરી દીધું છે, ખોટી કરી નાખી છે, છતાં પણ જ્યારે એ વસ્તુ સામે આવે ને ત્યારે એને એમ થાય રખી મારું આમાં બંધન તો નહીં થાય ને. એ લાઇટ નથી આવતો પણ ભય રહે છે. એ બાધિતાની વૃત્તિ છે. સંજીભાઈને ખ્યાલ હશે ને આ વચનામૃત અંતે પકડવું છે ને. હા, હે કયું હોય કે છે કોઈ મોલ પગડ નથી દેખાતા? મને લાગે હવાના પગડ ત્યાં નથી. હા, બીજા બાકી હશે. ચાલો, કાંઈ વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણ જ્યારે કચ્છમાં આવતા, પાછા કચ્છથી બહાર જતા ગુજરાતમાં, ત્યારે એનું રોકાવાનું જો સ્થાન થઈ રહેતું તો આ પીપળિયા આવતા. ક્યાં આવતા? માનબાઈ અને ગણેશ ભગત આગા ભાઈ બહેન છે, પૂર્વ જન્મના યોગ ભ્રષ્ટ મોટા આત્મા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એની નિષ્ઠા, એની ટેક, એનું બ્રહ્મચર્ય જોઈ અને ત્યાં આગ્રહ રાખતા. હા, પછી એક દિવસ આવ્યા છે, પછી મહારાજે થાળ જમવા બેઠા એટલે પછી મહારાજે ગણેશ ભગત અને માનબાઈ ને ભાઈ બહેનને કીધું, તમને ખબર છે અમે જઈ આવી બીજા રસ્તામાં ઘણા ગામ આવેલા, પણ અમે તમારે ત્યાં રોકાવાનો આગ્રહ શું કામ રાખી રહ્યા? તમારા ભાઈ બહેનમાં બ્રહ્મચર્ય છે ને બહુ વ્યવસ્થિત છે, શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાળો છો. એ બ્રહ્મચર્ય વ્રતની પવિત્રતાના કારણે અમારું મન છે ને એ તમારામાં ખેંચાય છે. હા, તમે અમારા માટે લોક લાજ કુળનો ત્યાગ કર્યો એટલે મને મારા દેહથી પણ તમે વધારે વાલા છો. મુજ ભક્ત સારું ભૂમિ માય આવ્યો અક્ષરધામથી ત્યાં માં સુખમાં વિતાવી રાત
સૌ સંતો આવ્યા છે પ્રભાત. આવી રીતે સાંજે આવ્યા હતા, જમ્યા અને બધી વાત કરી. હા, અને આખી રાત આ મહારાજે સત્સંગ કરાવેલો છે. અને બીજે દિવસે સવારે સંતો આવ્યા, સ્નાન કરી પૂજા પાઠ કરી. સંતો કે પ્રભુ હાલો હવે આગળ જાય ગુજરાતમાં. અને મહારાજ તૈયાર થયા છે. હા, અને પ્રભુનો ભાઈ બહેનની ઉપયોગ થયો છે. અને જે મહારાજે સુખ આપ્યું હતું એ બોલ્યા હતા, જે વાત કરી હતી ને એ સંભાળી રાખે. હા, સુખ લીધેલું સંભાળી મન કર્યું દેહ પર્યંત ભજન. શું કર્યું? દેહ પર્યંત ભજન. કારણ કે વારે વારે મહારાજને આવવાનું થતું નહીં, તો દેહ પર્યંત ભજન કર્યું. આવું ચરિત્ર સુણસે ગાશે, તેને પ્રભુ પદે પ્રીત થશે. આ ચરિત્ર છે, અને અમે એને ભગવાનમાં પ્રેમ થાય. પછી મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા ભગવાનનું રોકવાનું મુખ્ય સ્થાન ગયું. હા, ગઢડા આવ્યા છે. હવે વાત મુખ્ય કહું છું. ગઢડા આવ્યા, થોડા દિવસ રોકાણા. ત્યાં એક પત્ર આવ્યો છે રાજકોટથી. ગવર્નરે, અંગ્રેજ ગવર્નરે પત્ર મૂક્યો છે, બોમ્બેથી આવ્યો છે. અને રાજકોટ આવ્યો ને ત્યારે લોકોને વાત કરી મહારાજની કે સજાનંદ સ્વામી નારાયણ મુનિ છે, એનું જીવન કંઈક આખું અલગ છે. એ તો સાક્ષાત ઈસુ ખ્રિસ્ત છે. કોણ છે? એની વાત સાંભળીને મને મનમાં થઈ ગયું કે આ બધા ગુણો છે અને આજે વાત કરે છે એટલે મને ખેંચાયું ઈસુ ખ્રિસ્ત જેવા હોવા જોઈએ. એટલે ઈચ્છા હતી એને દર્શન કરવાની. એટલે લેટર લખી અને સૈનિકને કીધું કે જાઓ ત્યાં મારો પત્ર પહોંચાડો. આવ્યા ને પત્ર મહારાજે વંચાવ્યો. મહારાજની પાસે ટાઈમ નથી. શું કામ? પ્રવૃત્તિમય જીવન છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે. શું છે? નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે. ભગવાનના સંબંધવાળી એક્ટિવિટી છે. મારા સંતોની જો નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે, બીજો કોઈ વ્યવહાર નથી. પણ નિવૃત્તિમાં પ્રવૃત્તિ ભગવાનના સંબંધવાળી એક્ટિવિટી છે. શું છે? આ જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ. એની વ્યાખ્યા શું ખબર છે? અંતરદ્રષ્ટિ આ છે એને કહેવાય. તો કે ભગવાનની કથા વાર્તા સાંભળવી, એ ભગવાનના સંબંધવાળી એક્ટિવિટી કરી, એ બ્રહ્મયજ્ઞ, જ્ઞાન યજ્ઞ કહેવાય. યોગ યજ્ઞ કહેવાય. એનું ફળ શું? તો અંતકાળે ભગવાનનો સાક્ષાત્કાર દર્શન. ભગવાનનો સંબંધ હોય એ અંતરદ્રષ્ટિ. શું? હા, ભગવાનની મૂર્તિ સામે જોઈ લો એ અંતરદ્રષ્ટિ કહેવાય. આ શાસ્ત્રનો અભ્યાસ કરો, વચનામૃત, ભક્તિચિંતામણી, નિષ્કળાન કાયવા, જે કંઈ તમે એનું વાંચન કરો ને દિલથી, તો એ બધી અંતરદ્રષ્ટિ કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય, બ્રહ્મ યજ્ઞ કહેવાય. અને શ્રીજી મહારાજે કીધું કે જેવું કથા વાર્તા કરીને જેવું મન નિર્વિકાર થાય, આવી ગયા હો તમે યાદ કર્યા હતા. કથા વાર્તા કરીને જેવું મન નિર્વિકાર થાય ને એવું માળા કરવાથી નહીં થાય. હા, માળા કરવાથી મન ચારે ગળી જશે. ક્યાં ગળી જશે? પણ જે કથા વાર્તામાં બેઠા હશું ને અને જે મન બીજા સંકલ્પ બધા બંધ થઈ જશે. પણ સાવધાન થઈને કથા સાંભળે તો. નહીં તો જો આમ જોલું આવી ગયું ને તો ક્યાં સપના અવસ્થામાં પહોંચીએ ખબર ન પડે. અને હાર્ડવેરની દુકાન ખોલી જાય, ઊભો જાય ખબર પડે આપણે મંદિરમાં બેઠા છીએ એમ. કારણ કે વ્યવહારો આંખ ઉઘડે એટલે આખો બીજા દિવસનો વ્યવહાર ને મગજમાં આવી જાય. સાહેબે કાગળ આપ્યો, આવ્યો દૂધ. મહારાજને કાગળ આપ્યો. પછી મહારાજ કે આપણે તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે એટલે આપણે ટાઈમ તો નથી. અને રાજાનો પત્ર આવ્યો હોય એટલે આપણે હવે જવું પડશે. અને જવું પડશે એટલે પછી મહારાજે બગી મગાવી. બગીમાં સમજો તમે, ઘોડા ગાડી એવી મસ્ત મજાની હોય. શેઠિયા સાહુકાર તે સમયે જે લાખોપતિ કરોડોપતિ શેઠિયાઓ જે બગીમાં બેચતા ને એવી બગી. એ મહારાજને બગી છે ને મીર સાહેબે ભેટ આપી હતી. કેને આપી હતી?
વડોદરાના મીર સાહેબ સયાજીરાવ સરકારના રાજાના એ કારાભારી હતા, મુખ્ય હતા. એને તકલીફ શું હતી ખબર હે? માથું બહુ દુખતું. હા, ઘણાને આધાશીસી હોય ખબર હે? એમાં કોઈને આધાશીસી હોય ને એટલે કે એક ભાગ છે ને એ દુખ્યા રાખે, એની કોઈ દવા નથી. હા, કોઈ આવા સંત મહાત્મા માથે હાથ ફેરવે એને મટી જાય તો વસ્તુ અલગ છે, પણ કે એની કોઈ દવા નથી. તો એને માથું બહુ દુખતું, એ બધી જગ્યાએ ચાદર ચડાવી. કોઈ કે ફકીરે એમ કીધું કે તમે જુનાગઢ જાઓ, ત્યાં પીર મોટા છે ને 25,000ની ચાદર ચડાવો તો તમારું મટી જાય. કે ક્યાંય ગયા, મેળ પડ્યો નહીં. સંકલ્પ કર્યો તો હા, મેળ ન પડ્યો. પછી શું કર્યું? ફરતા ફરતા રાધાવાવ આવ્યા. ક્યાં આવ્યા? જુનાગઢથી વર્યા ને ત્યાં ગરડા રાધાવાવ આવ્યા અને નમાજ પઢવાનો ટાઈમ થઈ ગયો. બપોરે 11-11:30 થઈ ગયા હશે. નમાજ પઢવાનો ટાઈમ થઈ ગયો. પછી આમ પાથરણું પાથરી અને વાવની આગળ આમ નમાજ પાડે. જેવી નમાજ પાડી નીચે નમે ને ઉઈ ગયા. શાંતિ થઈ ગઈ. શું થઈ ગઈ? 6 મહિનાથી ઊંઘ્યા નથી. તમે વિચાર કરો, જે માણસ 6 મહિના ઊંઘ્યો ન હોય એની શરીરની દશા કેવી હોય? તમે 5 દી ઉજાગરો કરજો, તમે લાકડા જેવા વાકડ થઈ જાવ. અમને કાંઈ ખબર ભાને ન પડે. અતિ ઉજાગરા કર્યા હોય, શ્રીજી મારે દ્રષ્ટાંત દીધું, 3 દિવસ ઉજાગરો હોય, નવા લગ્ન થયો હોય, હા, બંને દંપતી એકબીજામાં આલિંગ લઈને બેઠા હોય ને તો એને સુખ ના આવે. લો હાવ લાકડા એવો જળ થઈ ગયો હોય. શું કામ? ઉજાગરા છે એટલે વિષયનો સુખનો અનુભવ ન થાય. 6 મહિનાના ઉજાગરા આમ નમી ગયા. એટલે સૈનિકોએ સેનાધિપતિને બધા હતા ને કીધું હવે દગાવજો ને ગોવાડો. 6 મહિને ઉતાર નથી. 3-4 કલાક પછી ઉઠ્યા તો વિચાર કરો. આને અંતરમાં એવી શાંતિ થઈ ગઈ. એને જોયું કે આ ભૂમિમાં કંઈક અલગ છે. અહીંયા કોઈ ઓલિયો પુરુષ હોવો જોઈએ. હા, એ બધે ફરી આવ્યો, ચાદરો ડળી આવ્યો, પણ મેળ ન પડ્યો. કે આ અહીંયા નમાજ પઢવા બેઠો અને આ મને શાંતિ થઈ ગઈ, મારું માથું મટી ગયું. આ રચકણ કંઈક અલગ છે ને. ત્યાં તો બાજુમાં સત્યાનંદ સ્વામી વાડીમાં હતા. પૂછ્યું અહીંયા કોઈ ઓલિયો પુરુષ છે? સત્યાનંદ સ્વામી કેટલા ખપે છે? કેટલા ખપે? ઓલિયો પુરુષ તો છે પણ સાક્ષાત પેગમ્બર છે. કે તું કે એ છે ક્યાં છે? હવે સત્યાનંદ સ્વામી આવ્યા દાદાના દરબાર માર્ગે બેઠા. 12 વાગ્યાનો સમય હતો. આજે આજુબાજુના ગામથી બધા હરિભક્તો આવે, સભા થાય ને બેસે. તેથી આ માઇક તો હતા નહીં. એમને સભા મસ્ત મજાની થતી. હા, માઇક છે. માઇક વસ્તુ શું હે? હા હા, મારો ડખો કરાવે. મળે નહીં ને કેમ ન પડે એવું. આ વ્યસન પડી ગયું ને આનું. પછી જો એને મળે નહીં ને તો ઈર્ષા દેખાય કરાવે. શું કરાવે? શું કામ? માઇક છે એટલે. માઇક છે, માઇક વસ્તુ છે. હા, આપણે માઇકથી અમાઇક વસ્તુનું વર્ણન ન થાય. હા, માઇકથી ન થાય, મુખથી થાય. ભગવાન જે મુખ આપ્યું ને એનાથી એ મહારાજનું વર્ણન થાય. આવ્યા, દર્શન કર્યા. દર્શન કરતાની સાથે એવી અંતરમાં ટાઢક વળી ગઈ. આ બરફનો ભાંગડો જેમ મોઢામાં નાખ્યો, ટાઢક વળે ને ઉનાળામાં, એવી ટાઢક વળી. તમે વિચાર કરો ભક્તજનો. અને સંકલ્પ કરેલો હતો ને સિદ્ધ કર્યો. 25,000ની સોનાની તારવાળી ચાદર મહારાજને ઓઢાડે. એ મહારાજે પાછી ઓઢી અને પ્રસાદીને કરીને આપી દીધી. લઈ જા. આને સંતોષ ના થયો. એને શું કર્યું? મહારાજને માટે સરસ મજાની બગી બનાવી. શું બનાવી? બગી બનાવી. બગી ભેટમાં આપીને કીધું પ્રભુ તમે એક ગામથી બીજે ગામ જાઓ, લાંબુ જવું ને મારી બગીમાં બેસીને જાજો, આ તમને અર્પણ. અને મહારાજને બગી આપીને ઈ બગીમાં બેસી અને મહારાજ એ રાજકોટ આવ્યા છે અને ગવર્નરને મળ્યા છે. ગવર્નરનો ભાવ કેવો હોય ખબર હે? એને પેલા દૂતને પ્રણામ કરીને કહેલું, હોય ઈસુ કી કૃપા અનેરી, મુલાકાત મિલે યહ કેરી, કરી પ્રભુની પ્રશંસા એને ઉભરે હર્ષ આંસુના નેણે. આ ઈસુની કૃપા હોય ને તો સજાનંદ સ્વામી તમારી મુલાકાત થાય, આવું કાગળમાં લખેલું. પછી એવું લખેલું હતું, જો તમે ના આવી શકો તો હું આવું. તો મહારાજ કી રાજા છે, રાજાને અહીંયા આવું ન પડે, આપણે જઈ. એટલે મહારાજ આવ્યા છે. હવે આવ્યા અને પછી જ્યારે આવ્યા ને ત્યારે મહારાજનું આમ રૂપ જોઈ અચંબામાં પામી ગયા. અહીંયા કને
બ્રહ્માનંદ સ્વામી રામસિંહને વાત કરે છે, મનમોહક મૂરતિ જોઈ ચિત્તવૃત્તિ પ્રભુજી માં પ્રોઈ, પછી સાહેબે સભા ભરીને પૂજ્યા પ્રભુને પ્રેમે કરીને. સ્વદપાકર જોડી વિનંતી ઉચારી, સાંભળેલી પ્રશંસા તમારી. જણાવો છો મનુષ્ય સમાન, પણ સાક્ષાત છો ભગવાન. આમ કોણ કહે છે? અંગ્રેજ ગવર્નર કહે છે. હો હા, પ્રસંગ બે છે. એવો પણ પ્રસંગની વાત વિચાર કે સર માલ્કમ આવ્યા છે અને મળ્યા છે. આમ તો 2 વખત મળ્યા છે. આ જ્યારે મુલાકાત થઈ ને ત્યારે શિક્ષાપત્રી રચના થઈ નથી, પછી થઈ અને પછી મોકલાવેલી. ઇતિહાસ એવો હોય, પણ ઇતિહાસ સાચો. ભગવાનના સંબંધ વાળો છે ને, એટલે આમ તો જો અચાનક આ પીસુમુમાં એક 7 ફાણાવાળો નાગ આવ્યો, મંદિરમાં પ્રવેશ કર્યો, 4 આંટા માર્યા, સિંહાસનમાં ચડી ગયો, ઘનશ્યામ મહારાજને આમ ડોકમાં વીંટાઈ ગયો, બધાને હરિભક્તોને દર્શન દીધો. આ મેં વાત કરી, આ શેરિંગ શાસ્ત્રમાં આવે. કેમાં આવે? કેમાં આવે? હિરંગ શાસ્ત્રમાં આવે. પણ ભગવાનનો સંબંધ છે ને, એટલે ભલે એ ચરિત્ર કર્યું નથી, પણ જો તમને આ ચરિત્ર યાદ રહી જાય ને તો અંતકાળ તમારો મોક્ષ થઈ જાય. એલો એ પીસું હરફ આવ્યો તો ભગવાનના ડોકમાં વીંટાઈ ગયો. ભગવાનના સંબંધ વાળા શબ્દો થઈ ગયા ને. ચરિત્ર કર્યું કે ન કર્યું, પણ અંદરથી ઉત્સાવેલું ચરિત્ર હોય ને, એ પણ એમ ભગવાનના સંબંધ વાળા શબ્દો છે ને, એટલે એ પણ મોક્ષ કરે. શું કરે? આવો તો ઘણા ચરિત્ર બનાવ્યા, એમ બનાવવા જાવ તો પાના ભરાય મોટા મોટા. પણ આપણે તો નંદ સંતોના ગ્રંથો છે ને એનું પાન કરી રહ્યા, કારણ કે પ્રગટના ગ્રંથો બધા કહેવાય. ઈસુ ખ્રિસ્તનો ઉપાસક એમ કે ગવર્નર અંગ્રેજ કે તમે તો સાક્ષાત ભગવાન છો. કે અહીં તો આ કાઠિયાવાડ દેશમાં આ બધા જે દરબારો રહે છે, આ એનો જુલમ કેવો, આનું વર્ણન બહુ અઘરું છે. હો એનાથી વશ ન થાય ને તમે વશ કર્યા. આંકેલા આખલા ને ન થાય. કેવી મસ્ત વાત કરી છે. ધનસુખ તમે મારામાં શું જોવા? મારા નથી યાદમાં? આંકેલા આખલા ને ન થાય, સિંહ વાગે ના થયા ન જાય. હતી હરેક દેશમાં ખાત, એવી કોમને કરી છે રાગ. સત્તા વિના કર્યું તમે સહુ, મને વિસ્મય લાગે છે બહુ. એ તો ઈશ્વર વિના નવ થાય, એમ કહી પડ્યો પગમાય. તમે વિચાર કરો, સત્તા વિના કઈ થાય? કાંઈ ન થાય. સત્તા હોય તો બધું થાય. બોલો પપ્પુ દરરોજ ગાળું કરે. પપ્પુ સમજ્યા? રાહુલ ગાંધી દરરોજ ગાળું કરે, તમે મને બનાવો વડાપ્રધાન તો હું અહીંયાથી બટેટામાંથી સોનું બનાવું. એ જરી બનાવી તેલી એનું કામ બિચારા ખબર નહીં કોણ ગયા સંસદમાં. અઘરું હોય, એક જ જગ્યાએ ચૂંટાયો, એટલે બીજી જગ્યાએ જો સીટ આવે ને તો ચૂંટાય નહીં. ખબર જ નથી આવો, પણ ભાગ્ય લઈને આવ્યો. ભાઈ ભાગ્ય હોય તો ભૂલે ગમાય એવું છે. ગવર્નરે બધી વાત કરી કે પ્રભુ તમે સાક્ષાત ઈશ્વર છો. નહીં તો સત્તા વિના, પાવર વિના આવું કોઈ કામ ન થાય. પાવર હોય ને તો જ કામ થાય ને પાવર વિના આવું કોઈ કામ કરવા જાય ને તો જેલમાં જાય. ક્યાં જાય? ભલે સાચું હોય ને, સત્તા નથી અને આવું કામ કરવા જાય તો જેલમાં જાય. પણ તમે એવું કામ કર્યું સત્તા વિના કે આ પ્રજાને બધાને સુધારી. તમે સાક્ષાત ભગવાન છો. મહારાજ કે બધું સાચું છે. તમે આવ્યા, અમારો સંકલ્પ હતો તમે આવો. અમારા સંતોને બહુ તકલીફ છે ગામડામાં. આ બધા બીજા મઠાધીશો છે, રાજાની સાથે મંત્રણા કરી, ખુરશી નીચેથી દઈ કરી અને લંચ દઈ અને એની વાતમાં બધા આવી. અને અમારા સંતોને ગામડામાં બહુ પરેશાની છે, માર ખાવો પડે છે. કોઈનું કાંઈ મારા સંતો બગાડતા નથી. તો મારા સંતોનું જેમ રક્ષણ થાય ને એવું મને વચન આપો. એટલે ગવર્નરે વચન આપ્યું અને તેની બધાને બોલાવેલા, આજુબાજુ ગામડામાંથી બધાને સરપંચોને વચન આપ્યું અને કીધું પ્રભુ તમે ચિંતા ન કરે. હવે તમારા સંતોને ગામમાં કોઈ તકલીફ આવે
અને મને કોઈ જે વાત કરી ખબર પડી હું તપાસે રાખીશ તો એને મોટો હું દંડ કરીશ અને જાહેર ફરમાન કર્યું. એટલે બધા જેટલા હતા ને એ બધા બી નાખે. હવે ઓલાના પક્ષમાં આપણે રહેવાય નહીં. જો રહેશું ને તો આ કોઈના થશે નહીં. અને સભા થઈ સુંદર મજાની બોરડીની છે. ક્યાં? હા, બોરડીની સભા થઈ, શોભે સુંદર બોરડી સારી, તેને છાંયે બેઠા સુખકારી. તે તરુછી હજી હયા શિષ્ય પ્રસંગે સુણાવું વાત. બોરડી પ્રસાદી હજી છે ખબર? ગયા હો તમે? મારો વાર નથી આવ્યો. રાજકોટ ગયો 10 વખત, પણ મારું ભૂપેન્દ્ર રોડ ઉપર પ્રસાદની બોરડીનો વાર નથી આવ્યો દર્શન કરવાનો. હે પ્રભુ ની રે નહીં ટીકા ઘણા છે. તમારા પૈસા અને અમારી મહેનત બધું ભેગી થશે તો કામ થશે. પણ આપણે કચ્છમાં પણ પ્રસાદીના ઝાડ કેટલા ખબર? ઘણા બધા. એ કંડા હતા, એ તો ભગવાનના ધામમાં ગયા 2-3 હતા. હવે પ્રસાદીની આંબલી છે, પછી 2 આંબલી પ્રસાદની રાયણનું વૃક્ષ છે. અદભાઈના દરબારમાં લીમડાનું વૃક્ષ હતું, એ વિદાય લઈ ગયો. કંદો હતો જ્યાં માણકી ગોળી બાંધતા મહારાજ, એ વિદાય લઈ ગયો. રાજી પ્રસાદી છે કે હલો ત્રિકમ ખીજડવા જઈએ એમને એમ છે. તો ઘણા બધા ઝાડ છે પ્રસાદીના. જો આપણે તળાવ કયું? કાળા તળાવ. કાળા તળાવમાં મહારાજ જ્યાં ઉતરતા ને ત્યાં પ્રસાદીની આંબલી છે, હજી એમને એમ છે. કૂવો તો પ્રસાદીનો છે, તળાવ પ્રસાદીનું છે, વિષ્ણુ ભગવાન પ્રસાદીના છે. ઓલો ડેલો પ્રસાદીનો. કોણ રહી ગયું ડેલામાં? ધંધા 6 મહિના રહી ગયા હતા ચંદુર ભગત. 6 મહિના એમને એમાં કડપ ભરી દીધી હતી. હજી સુંદરી સુધારે એમ કીધું કે કોઈ સંતોને મકડો તો ખરો, કેટલા મહિના થઈ ગયા કોઈ સાધુ નથી આવ્યા છે. આ બધું ધૂળ છે અહીંયા કને. મહારાજ કે કેને કીધું નથી આવ્યા છે? 6 મહિના અમે મૂક્યા છે. ખબર પડી સંદાસી તો ક્યાં કાળા તળાવ ક્યાં? તો આ કડપની અંદર બેઠા કે એ સમાધિમાં ઉતરી ગયા હતા. હરિભક્તોને ખબર નહીં, કડપ ભરતી હતી. 6 મહિના થઈ ગયા પછી કડપ બારે કાઢી, સ્વામીને બારે કાઢે. તો વિચાર કરો. હા, એ બાપા એમાં સ્વામી શરૂ ડૂબકી મારે અને ખેત નીકળે ક્યાં? એ કેવું દિવ્ય શરીર, કેવી સંતની તાકાત, ભગવાન જેવી તાકાત. તમે વિચાર કરો, ભગવાનને ધારી રહેલા હોય, ભગવાન જેવું કામ કરી, છતડી હજી એમને એમ છે. ત્યાં કંઈક ડૂબકી મારે ને બધા સંતો નીકળી આવ્યા. મહારાજ એકનો રહી ગયો હતી. કપડા દેખાય, કોણ બધું બી ગયું, સંતાસી દેખાતે નથી. મહારાજ હસ્યા. એ ભલે રેવા દો ને કે અહીંયા નથી. ક્યાં ગયા? સીધા એ બદ્રિકાશ્રમ પહોંચી ગયા. અને મારું આપું એવું થઈ જાય, અમે તમે ડૂબકી મારીને તો પહોંચી જાય. એ તો ન પહોંચ્યું. ક્યાં પહોંચે? ઓલું મળતું બારે ક્યાં આવે એ તો છતેલી પહોંચી ગયા. એવા સંત મહાત્મા ઘણી બધીની વાતો છે. એવા મહાત્માઓને દર્શન થાય ને ભક્તિ માતાને ઉપદેશ આપીને ભગવાન ઘનશ્યામ છે માને છેલ્લી થઈને કહે છે, માં એવા સંતો છે ને મારા હૃદયની સમાન છે. એવા સંતોના દર્શન એને જમાડવા, એનું પૂજન કરવું ને અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. માં એ માં એવા સંતોના દર્શન છે ને હજારો જન્મને જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે પ્રાપ્ત થાય છે. એ વિના થતા નથી. આવો મહિમા હરિગીતામાં જ્યારે ભક્તિ માતાએ એ પ્રસંગોપાત પ્રશ્ન પૂછ્યો છે ને ત્યારે સંતનો મહિમા ભગવાન ઘનશ્યામે એ પોતાના મુખ્ય આપણા ઈષ્ટદેવે ગાયો છે. એવા સાધુ મહારાજની સાથે હતા. ગોપાનંદજી કોણ? એ ભેગા છે. ડોળ નીચે સભા થઈ છે. સભા વિસર્જન થઈ ગઈ. થઈ સભા વિસર્જન જ્યારે પોતે પ્રભુ પધાર્યા ઉતારે. હતા ગોપાળાનંદજી સાથે પોતે રૂમાલ બાંધેલો માથે. તમે જુઓ બધા કરતા ગોપાલ સ્વામીની પાઘડી એક અલગ હશે. જોજો એને એક છેડો નીચે આવે, ત્યાં આવે. એ બાપુ બહુ સમર્થ. તમે વિચાર કરો, એટલો ઈશ્વર આપણું ભગવાન જેવું. પછી કોઈ પ્રશ્ન પણ કર્યો કે પ્રભુ તમે ભગવાન છો કે ગોપાળાનંદ સ્વામી ભગવાન છે? તો કે અમે યોગી અમે ન કહીએ કઈ કે સમજ્યા ને, એને જેમ મજા આવે એમ કરે. કારણ કે નાનપણમાં પ્રભુ રમવા આવતા એની સાથે ટોટલા ગયા હો ને. કેવું દિવ્ય પ્રસાદીનું સ્થાન છે.
ત્યાં કને હજી એવો એક ચમત્કાર હે, ગોપાલન સ્વામીને ગોળની માનતા થાય. સમજ્યા ગાંધીભાઈ? ગોળની માનતા થાય હાલજીભાઈ. જો ઉમરેઠમાં થાય અને વડોદરામાં થાય. વધારે પડે સ્વામી વડોદરામાં અને ઉમરેઠમાં. ગીતા ભાષ્યનું સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરીને ઉપનિષદની તો ઉમરેઠમાં કરી. ક્યાં કરી? તો ઉમરેઠમાં સ્વામીનો ડેલો હોય. તમને પેટ દુખે ને તાવ આવે ને મજા ના આવે ને, અડધો કિલો ગોળ મૂક્યા વાળો ઉમરા ઉપર બધું ઘૂમ. હા, હજી એમને એમ છે લો. હા, એટલે પ્રસાદીના મહાદેવ છે વડોદરામાં, ગોપાલન સ્વામી પધરાવેલા. 8 વેદ બોલાવેલી, સમજ્યા ને? વંદુ પદ બોલાવીને શિવજીને પધરાવેલા. આ ગણપતિ ચમત્કારી છે, ઓલા વાણિયાના છે ને પકડી લીધો તો 10,000 દીધા તો એ છૂટો કર્યો. આ ચમત્કારી પ્રસાદીના આદિ એમને એમ છે. આવા ચમત્કાર અહીં આપણા સંતો મૂક્યા છે. એ બધી શક્તિ કેની? મને તમને મર્યા એવા જે આ સિંહાસનમાં બિરાજમાન સહજાનંદ સ્વામી છે ને એની છે. આપણે હમણાં ધાણીની એમ ફૂટી જાય, સમજે ને? ધાણી ફૂટીએ તમે? હા, તેલ ગરમ કરો, નાખો, મીઠું મરચું નાખો, હલાવો અને જે અવાજ આવે ટક 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 ટક, સમજ્યા? આટલામાં દોડું થઈ જાય, થઈ ગયા. એમ હતા ત્યાં આટલા હતા. અને જેમ જેમ ઉંમર થાય ને એમ શરીર ફૂલતું જાય. શું થતું જાય? ફૂલતું જાય. અને પછી જેમ જેમ ઉંમર થાય ને તેમ હાંકડું થતું જાય. હા, પછી એ ખાટલામાં જેવું હાંકડું થઈ જાય, ઠાંકણીમાં હાવ હાંકડું થઈ જાય. અને એમ અગ્નિ સંસ્કારમાં તો 100 કિલો વજન કિલો થઈ જાય. કેટલો થઈ જાય? થઈ જાય ને? ગમે એવું હોય ને એનો વજન એટલો જ થઈ જાય. અને પછી એને ગંગામાં એ વેવડાવી દેવું પડે. એમાં આપણે મને તમને વેચે કામ કરવાનું છે. ટોલ ટેક્સ આવે વેચે ને આવે, પણ બાયપાસ જાઓ તો ઓછા આવે. અને ગામડામાંથી રસ્તો કાઢો તો ઘણા બધા જમ્પ આવે. ટોલ ટેક્સ ઓછા, 1-2 આવે, પણ બાયપાસ જલ્દી પહોંચી જવાય. આ સત્સંગ છે ને બાયપાસ રોડ જેવો કેનો હોય, જલ્દી પહોંચવાનું સ્થાન છે. હા, તો ધ્યાન ન રાખો તો કોઈ ટલે ચડાવી દે ટોલ ટેક્સ ઉપર. ખારીસિંગ લેવા ને ખારીસિંગ બદલામાં રૂમાલ જો હંગાડી દીધું તો બટો બધું જાય. શું જાય ને? એટલે સમજાય હું શું કહું રહું? રૂમાલ હંગાડી દીધું. તમે જો સત્સંગમાં આવ્યા પછી ધ્યાન ન રાખીને કોક જો તમારા શ્રદ્ધા અને વિશ્વાસની ને સરળતાની ચોરી કરી ગયું ને તો હોઈ જાય. મોક્ષ થવાનો હોય ને એ અટકી જાય, બીજે જન્મે વારો આવે. ક્યાં આવે? આપણી ચોરી થઈ ગઈ શ્રદ્ધાને વિશ્વાસની. અમારા શબ્દો છે ને મર્મ ભરેલા, એમ બધાને સમજાય નહીં. કાલે ના પડે છે ઓનલાઈન ન કરજો તોય ઓનલાઈન કરી મારવાલા. ઓનલાઈન નથી ને વિભમ વગર? કાલે હતું, ખબર નહીં ઓનલાઈન હતું નતા. આપણે બહુ સિરિયસલી બોલ્યા. વાલા ભક્તજનો, ચાલો કથા ગંગામાં પ્રવેશ કરું. બોરડીની સભા નીચે બધા બેઠા છે, બોરડી નીચે. અને સભા વિસર્જન થઈને ત્યારે પ્રભુ ઊભા થયા, બધા નીકળ્યા. ભગવાનના પ્રભુને કે મારા ઉપર કૃપા કરજો અને મારો મોક્ષ થાય ને એવું મને સાધન બતાવો. પછી મહારાજે બધો વિવેક શીખાડ્યો. આમ કરશો અને નીતિમાં રહેશો ને તો તમારું રાજ્ય રહેશે. જ્યાં સુધી નીતિમાં રહેશો. પછી જો અનિતિ કરવા માંડ્યા અને તમારા થકી જો પ્રજાને દુઃખ થવા માંડ્યું ને તો તમારું રાજ્ય છે ને નખો જ વળી જશે. તમને ભાગવું પડશે અહીંયાથી. તો મહારાજે એને નીતિમાં રહેવાનું કીધું. અને અંતકાળે અમને અમારું સ્મરણ કરજો. હાલતા ચાલતા વ્યવહારિક કાર્યમાં અમે તમારું અંતકાળે કામ કરશું. બધા જાય છે. ગોપાલન સ્વામી ઉઠ્યા. એમાં એક બોરડીનું કઈક ડાળખી નીચી હશે, સમજ્યા? હતા ગોપાળાનંદજી સાથે, પોતે રૂમાલ બાંધેલો માથે, બોરડીની નમેલી છે ડાળી, સ્વામીએ નહીં હોય નિહાળી. અમને ખબર નહીં હોય, ડાળી નમેલી હતી. તેનો ભરાણો કુટીલ કાંટો, તેથી પાગનો ઉખડ્યો આંટો. પેલો કાંટો ઉપર આવી ગયો, સ્વામી આગળ નીકળી ગયા. એટલે ઓલો પાગ હતી ને એનો છેડો છે ને છૂટી ગયો. હા, મહાસમર્થ ગોપાળ મુનિ, શું સામર્થિ કહું તેઉની. બ્રહ્માનંદ સ્વામી રામસિંહને કે એ ગોપાળનજી કેવા સમર્થ હતા એ તમે વાત કરું. તેણે બોરાડીનું શ્રેય થાવા શું કર્યું? બોરડીનું કલ્યાણ કરવા માટે હિતકારી બોલ્યા વેણ આવા. આવ્યા સર્વોપરી હરિ રાય, સંત સાથે બેઠા તારી છાયા. તોય ન ટળ્યો જાતિ સ્વભાવ, તું નાયો તારો અભાવ. તારો જાતિ સ્વભાવ ટળ્યો નહીં. ભગવાન આવ્યા, સંતો બેઠા અને આવી સભા થઈ એ તારો સ્વભાવ છોડ્યો નહીં. ધિકાર છે તને. અને સ્વભાવનો અભાવ ના આવે ને
ત્યાં સુધી સત્સંગમાં સુખ શાંતિ આવે નહીં. પોતાના સ્વભાવને પોતાનો અભાવ આવો નહીં કે મારો સ્વભાવ સત્સંગમાં કોઈની સાથે મેચિંગ થાય એવું નથી. એને આપણે આ સ્વભાવનો સુધારો અઘરો છે, પણ ધારે ને તો સિદ્ધ થાય. હા, તારા જેવાની ટાળવા ખોટ, આજે આવ્યા પ્રભુ રાજકોટ. ગર્વ તજી ગવર્નર રાવ, છોડી દીધો પોતાનો સ્વભાવ. આ મોટો ગવર્નર અંગ્રેજ સરકાર, એને પોતાનું માન ઈગો એક બાજુ મૂકી અને ભગવાનને નમ્યો. અને તું ન નમી શક્યો કે એમ બોરડીને ગોપાળન સ્વામી કહે છે. તું ન નમી શકી. બધાએ સ્વભાવ છોડ્યા, બધાએ જ્ઞાતિના લોકોએ સ્વભાવ છોડ્યા, ભગવાનના સંબંધે બધાએ સુધરી ગયા. એવા સુધર્યા જન હજારો, તોય ન ટળ્યો સ્વભાવ તારો. સુણી સામીના વેણ રસાળ, કાંટા ખરી ગયા તત્કાળ. દેવી જીવ દેખે નિજ દોષ, એમ કરે એને અફસોસ. દેવી જીવ હોય ને એને પોતાના દોષ દેખાય. જેને પોતાના દોષ ન દેખાય ને એ સત્સંગમાંથી વિમુખ થાય. એને પોતાના ગુણ જ દેખાય, બીજાના અવગુણ દેખાય. તો મહારાજે કે દિવસે દિવસે સત્સંગમાંથી પડતો જાય અને અમાવાસ્યા જેવો થઈ જાય. કેવો થઈ જાય? પૂનમના ચાંદ જેવો ન થાય. ખીલે નહીં. એ જેમ જેમ સત્સંગ કરે ને તેમ તેમ એ બધાથી વિખૂટો પડતો જાય. કારણ કે સ્વભાવ આડો આવે. શું આવે? એનો દોષ પોતાને દેખાય નહીં. પણ થાય જો રઘુનાથ જેવું, ગાડી નીલકંઠને શોખ છે એને જેવું થાય. વાત વાતમાં એકબીજા ઉપર શંકા કરે. દેવી જીવ દેખે નિજ દોષ, તેમ કરે એને અફસોસ. જેમ આંસુ ખરે આંખમાંથી, તેમ કાંટા ખર્યા તરુમાંથી. તરુ એટલે ઝાડ. એ બોરડીના ઝાડમાંથી કાંટા પીડી કરી ગયા. એ હજી પ્રસાદીની બોરડી ભૂપેન્દ્ર રોડ ઉપર રાજકોટ તમે જાઓ, જવાનું થાય દવાખાને ગમે તે બાબતે, કે પછી રોટલીનું મશીન લેવા, ફાફડાનું મશીન લેવા, ગમે ત્યાં જાઓ, કારણ બધું રાજકોટથી મળે. બધું રાજકોટથી મળે. જ્યુસના મશીન જેવા ખપે એવા બધા મશીન રાજકોટથી મળે. હા, એ જવાનું થાય તેથી એ દર્શન કરજો. હરિપ્રસાદીની બોરડી છે, બહુ મસ્ત છે. આપણી પાસે પણ એક માનુકામાં બોરસડીનું ઝાડ છે. જેતલપુરમાં પણ બોરસડીનું ઝાડ છે. મહારાજ બોરસડીની સભા કરીએ, જેતલપુરનું વચનામૃત છે. હા, બહુ મસ્ત સભા કરીએ. હવે રાજકોટથી પાછા મહારાજ ગઢડા આવ્યા. ક્યાં આવ્યા? ગઢડા રહેતા, પણ મન ક્યાં રહેતું? કચ્છમાં. ક્યાં? પ્રસંગ હું લઈ આવ્યો. થોડા દી ત્યાં રહી પરમેશ જાવા વિચાર્યું, જ્યાં કચ્છ દેશ. ફરી પાછું કચ્છમાં જાઉં. તો આમ રામાનંદ સ્વામીને વાલું હતું ને, એટલે પ્રભુને વાલું બહુ હતું. હા, અહીંયા કને વાત ઈ શીખવાડે, યથા દેવ બુદ્ધિ તથા ગુરુ બુદ્ધિ, યથા ગુરુ બુદ્ધિ તથા દેવ બુદ્ધિ. જેવી ગુરુમાં દેવ બુદ્ધિ હોય ને એવી દેવમાં દેવ બુદ્ધિ થાય. ગુરુમાં જો દિવ્ય ભાવ નથી તો મહારાજમાં પણ દિવ્ય ભાવ થશે નહીં. એટલે રામાનંદ સ્વામી ઉપર પ્રભુએ દિવ્ય ભાવ, ગુરુ ભાવ, દેવ બુદ્ધિનો ભાવ રાખેલો. એટલે રામાનંદ સ્વામીને બહુ વાલું. આ હિન્દજી સુંદરજી સુતાર, હિજી સુતાર, આ ગંગારામ મલ, એ બધા પ્રેમી ભક્તો બહુ વાલા. એટલે મહારાજનું મન વારે વારે ખેંચાતું. ગુરુને બહુ વાલું હતું, એટલે વારે વારે મન ખેંચાતું. અને મહારાજ કચ્છ આવવાનું વિચારતા. ત્યારે બહુ દુષ્કાળ પડે, ખબર હે? મોટો દુષ્કાળ પડે. તો એને કયો કાળ કહેવાય? 69 કાળ કહેવાય ને. ત્યારે મહારાજે ગઢડામાં અક્ષરોળી નીચે એક ભોયરું બનાવેલું. હા, નખકેસ વધારેલા. અને ત્યાં કને એ ભોયરાનું નામ પાડ્યું. શું? કચ્છ. શું નામ પાડ્યું? હરિભગત આવે ને પૂછે મહારાજ ક્યાંય? કચ્છમાં. ક્યાંય? ડેલાનું નામ શું પાડ્યું? કચ્છ પાડ્યું. ભલે ત્યાં અક્ષરોળી હોય ને, પણ રહેતા અંદર કચ્છમાં. શું કામ? કારણ કે બિચારા ખાવા પીવાને એવા રીબા હતા ને, એને બધાને ખબર કે દાદાના દરબારમાં જાશું ને તો ભૂખ્યું રહેવાશે ને, ક્યાંક ને ક્યાંક મળી રહેશે. એટલે બધા આવતા. વરસાદને તો કરવું શું, અનાજ નહોતું, પણ મહારાજે એવી કૃપા કરી, બધાને શિવજીનો ઓલો પારો બંધાવેલો. એટલે પછી માન્યા નહોતા. મહારાજ તો કે આપણે વ્યવહાર ખબર વધારે પડે. ભગવાન માને જેને એનું વચન ન મનાણું. પછી મારે ઠપકો દીધો કે તમે મને પરમેશ્વર માનો છો ને યાર, તમે મારું વચન નથી માનતા.
પછી મહારાજ ઠપકો દે ને પછી વરી દયા આવે ને કે હવે આ કોઠી છે ને, આ કોઠીને ઉપરથી બંધ કરી નાખો, નીચે ખપેલું કાઢતા આવો છો. વિચાર કરો, એવા તો ઘણી કોઠી પ્રસાદીની, રામપર મેં કોઠી પ્રસાદીની છે ને. હા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આનંદ છે ભાઈ ભગવાનના ચરિત્ર ગાવાનો. આમાં થાક ન લાગે હો, પણ આપણી પાસે ટાઈમનો અભાવ છે. શું હે પાલા ભક્તિજનો, કચ્છમાં જવું છે, બધા સંતો દૂર દૂર ગામડામાંથી મહારાજને દર્શન કરવા આવ્યા. અને દર્શન કરવા આવ્યા ત્યારે બધા સંતો બીમાર થઈ ગયા હતા. કેવા થઈ ગયા હતા? બહુ બીમાર થઈ ગયા હતા. હા, બહુ વિશ્રામ થાય ને એટલે થાકડાનો તાવ આવે. શું આવે? તાવ આવે. અમને આવ્યો તો સમજ્યા ને, 15 દી પછી ગયો. હા, વાટલા ચડાવે એવું ચડાવ્યું તો માન પાર પડ્યું, ત્યાં પહોંચ્યા કહીશું આવે ત્યારે ખબર પડે કેવું છે. હાજે ને, જેને કેદી કાંઈ જીવ ન હોય એને ખબર ન પડે. ચાલો, સંતો બહુ બીમાર પડ્યા, વ્યાધિ વધતી જાતી હંમેશ, તો એ ધીરજ તજી ન લેશ. હાથ પગમાં સોજા ચડેલા, પથારી વસ સાધુ પડેલા, દાંત માથે ફરેલા અવાળું, મોઢામાંથી જરી રહી લાળું. આવા સાધુ થઈ ગયા. તમે વિચાર કરો, આવું તકલીફ, આવું કષ્ટ અને એવી વ્યાધિ વધતી જતી હતી, મોઢામાં તકલીફ, એ લાડુ પડે ઝેરની. અને આવી સિચ્યુએશનમાં કેટલા સારું પથારી વર્ષ ગામમાં જવાની તૈયારીમાં હતા. અને મહારાજની ક્યાં જવું હે? કચ્છમાં જવું હે. અને આ બધા સંતો ગઢપુર આવ્યા મહારાજના દર્શન કરવાને માટે. પ્રભુના દર્શન કરશું ને તો આ બધો શરીરમાં રોગ છે ને એ આડો નહીં આવે, બધો જતો રહેશે. હા, પ્રભાતનો સમય છે. મહારાજ દહીંને ભાત જમ્યા છે. ત્યાં થઈ આવ્યા, નાગી ગોળીને સળગાવી બધાએ પ્રણામ કર્યા. દાદાએ મંગળ વિદાય આપવાને માટે ઢોલ નગર અને શરણાઈ વગાડી છે. અને એ વખતે દેવાનંદ સ્વામી આવ્યા, શ્રીપાદ દેવાનંદ સ્વામી આવ્યા. દેવાનંદ સ્વામી આવી મહારાજને કે મહારાજ એક અરજી લઈને આવ્યો છું. અંતર્યામી જો ધણીને કોઈ ધણી નથી, પણ મારી વાત સાંભળો. કે આવ્યા એ સમય શ્રી હરિ પાસ, કર જોડી કરી અરદાસ. ભલે પધારો એ ભગવંત, પણ માંડા આવ્યા સૌ સંત. હાથ પગે ને આંખ્યો ઉપર, સોજા ચડ્યા છે હરિવર. અવાડું ચડ્યા છે દાંત માઈ. અવાડું એટલે શું કહેવાય? અવાડું, અવાડું જૂના વડીલોને ખબર પડે. અવાડું એટલે શું કહેવાય? હે, દાંતમાં અવાડું થઈ ગયું એને શું કહેવાય બાપા? હે, આવ્યું નથી. હલો, જો મેં પૂછ્યું ChatGPT ને, મારો કોઈ જવાબ નથી દીધો. આ ડિજિટલ વસ્તુને ઘણું સર્ચ કર્યું. શું થાય કરું? અવાડું એટલે ક્યાંક દાંતમાં થાય, ક્યાંક રોગ થાય. એટલે શ્રીપાદ દેવાનંદ સ્વામી એમ કહે છે, પ્રભુ અવાડું ચડે છે દાંતમાં, નથી ખવાતું પીવાતું કાંઈ. એટલે ખવાય પીવા નહીં, બધું બંધ થઈ જાય. નથી રોગ કળી સગાતો, સાધુનો જીવ લેશે કાંતો. રોગ જાણ્યા વિના જગરાય, એનો ઔષધ કે મોં કરાય. બિચારા મરી જશે, તમને કચ્છમાં જાવું હે, આનું કંઈ કરતા જાઓ. કે એવી સ્તુતિ શ્રીપાદ દેવાનંદ સ્વામીએ કરીને એટલે મહારાજ ઊંડા ઉતરી જાઓ. આનું શું કરું? મજાની વાત એ છે, જોજો હવે મહારાજ શું કહેરા. હા, આપણે તો ભેગા બેઠા હોય ને એટલે આપણે ભાજી મૂળા જેવું હોય સમજ્યા ને. મૂળા ભેગું પાછળ શું હોય? પાછળ શું હોય? એને પાંદડા સમજ્યા ને, એ બધું જોઈન્ટ હોય ને. હા, એટલે આપણે ખબર ન પડે. આ મૂળો ને પાંદડું બધું હરખું લાગે. શું લાગે? શ્રીપાદ દેવાનંદ સ્વામી સ્તુતિ કરીને એટલે પછી મહારાજ આમ ઊંડા ઉતરી ગયા. આ સંતોનું દુઃખ સાંભળી. અને હવે મહારાજ જે મુદ્દાની વાત કરે છે ને એ સમજવા જેવી છે. દુઃખ સંતોનું સાંભળી લીધું, દેવાનંદજીને એમ કીધું, નથી આ બ્રહ્માંડના એ સંત, કોણ નિદાન એનું કરત. આ બ્રહ્માંડના સાધુ નથી ગયા. આનું નિદાન, આની દવા કોણ કરે? વિશ્વભરમાં વૈદ્ય ન ક્યાંય, નથી ઔષધ બ્રહ્માંડમાંય.
કોણ એ રોગને કરનારા આ છે સાધુ બ્રહ્માંડ થી બારા. આવું મહારાજે કીધું કે આ બ્રહ્માંડ થી બહાર ના છે, આનો રોગનું નિવારણ ક્યાંય છે નહીં. એમ મહારાજ વાત કરીને ઉદાસી જણાવી ચહેરા ઉપર. હવે આનું કરવું શું? અમને જવું કચ્છમાં, અમે જાશું, નક્કી કર્યું હે જવું છે. પણ હવે શ્રીપાદ દેવાનંદ સ્વામી મેં આનું ઔષધ શું હે એ નક્કી કર્યું હે. હવે હું કહું હોય ને એમ તમે કરો. એનું ઔષધ લીધું મેં ખોરી, ગેસ રોટલો છાસ માં ચોળી, સાધુને પીરાવજો દાળી, રોગ ભાગી જશે રાડ પાડી. જ્યારે પાણીને લાગે પ્યાસ, પાજો પેટ ભરી ખાટી છાશ, પાણી બદલે છાસ પીવાશે, રગે રગમાં ઉતરી જાશે. દેવલોકનું રોગ રહેશે નહીં નખમાઈ, છાસ જેવું ઔષધ ન ક્યાંય. દેવલોકનું અમૃત એ છે, નિરોગી ગુણ છાસ મારે છે. કચ્છીને છાસ ગમે, સમજાય? ગુજરાત વાળા દૂધ પીવા છે, આપણે ગમે ત્યાં જાય પેલી શું ખબર બાજુ હોય છાસ ન હોય તો જમણવાર કેન્સલ. હા એ બરોબર કહેવાય નહીં. છાસ ખપે, પાઉંભાજી ખાય તો ચાલે છાસ ખપે, ગમે એ હોય, ગમે એ આઈટમ હોય પણ એ છાસ તો એને ખપે ને ખપે. હા, કારણ કે આપણું જે જમીનનો ગુણ અને આ નાળ છે ને એમાંથી જે આ શરીર બન્યું છે ને એટલે એને એ જમીનના ગુણધર્મને આધારે છાસ જ ખપે. છાસનો ગુણ છે ઠંડો, ને એટલે છાસ મળે ને તો જ એને એ શાંતિ થાય. એટલે તમને ઓળખવા હોય કે કચ્છી માણે છાસ આમી કરવાની, છાસ પીએ સમજી લેવાનું કે આ કચ્છનો છે. મહારાજ કે છાસ વાજો કે અને છાસ તો દેવલોકનું અમૃત છે, એના ગુણ બતાવ્યા છો. માટે છાસથી થાશે આરામ, સુણી બોલ્યા દેવાનંદ આમ. રોગ કર્યો ખટાશ ખાવાથી, કેમ જીવશે છાસ પીવાથી. જે ખાટું ખાવાથી રોગ થયો હોય તમે કહો એને ખાટી છાસ પાજો, મારું કરવું કેમ? હા, આવું અવળું કેમ કરું? તારે મહારાજ કે જેનો દેહ રહેવાનો તે રહેશે, પડનારો તે પડી જશે. માટે મારા વચન ઉપર શંકા ન લાવો, બધાને ખાટી છાસ પીવડાવજો. હા, આવું વિરણ કહી અલૌકિક એવા ગયા સંતોને દર્શન લેવા. આવું શિવાનંદ સ્વામીને વાત કરી, પછી દર્શન લેવા ગયા. માંદા સાધુની દયા અને મહારાજને દયા ઉભરાણી. હા, બોલ્યા સંતોને, સંતો તમને આશા નથી જીવવાની, તમારા શરીર એવો દેખાય પણ મેં ખાટી છાસ પીવાનું કહેવાયું છે. તમને તરસ લાગે, ભૂખ લાગે ને ખાટી છાસ પીજો. હા, તમે ખાટી છાસ પીશો ને એટલે મારા વચને તમારા શરીરમાંથી સોજા ઉતરી જશે. પ્રભુ આજ્ઞાએ છાસ પીવાથી સોજા ઉતર્યા શરીરમાંથી. ખાટી છાસનો કર્યો પ્રયોગ, રગે રગી ગયો છે રોગ. છળવાનો રોગ સમાનો જનને મહિમા સમજાણો. ધન્ય ધન્ય બોલ્યા સૌ દેવો, અહો પ્રભુનો પ્રતાપ કેવો. ખાટું ખાવાથી જો રોગ વાદ્યો, ખાટી છાસ પીવડાવીને કાઢ્યો. એવો પ્રભુ પ્રતાપ અપાર, તેને કહેતા ન ઓમાય પાર. સૌ સંતોને કર્યા સુખાડું, કચ્છ દેશ પધાર્યા કૃપાળુ. હા, ખાટી છાસ પીવડાવી અને સંતોનો રોગ કાઢ્યો છે. આ મોટા પુરુષો જે કરે એ પ્રમાણે ન કરાય, કે એ પ્રમાણે કરાય. એના હોદે ચડાય નહીં, મોટાના હોદે ચડાય નહીં. મોટાના હોદે ચડાય ન ચડાય. આ લોકો વ્યવહારમાં પણ જો મોટાના હોદે ચડે, કોના તો બેંકમાં છે બધા લોન લઈને આમો ચડે એ લોન ભરી ના દે, તકલીફ થઈ જાય. મોટાના હોદે વ્યવહારમાં ન ચડાય અને ભક્તિ માર્ગમાં પણ ચડાય નહીં. ઋષિઓનું મૂળ ન જોવાય, સંતોનું મૂળ ન જોવાય અને નદીઓનું મૂળ ન જોવાય. હનુમાની એમાંથી આચમન કરી લેવાય. તમે નદીનું મૂળ જો કે અફઘાનિસ્તાનમાંથી આવેલી, આપણે પાણી ન પીવા કોઈ વેળ ન પડે, કોઈ વેળ ન પડે. એ તો આવ્યું વહેતું પાણી છે
એ જમીનને સ્પર્શ કર્યું એટલે ઘરે ગયે ને આવી પવિત્ર થઈ ગયું, પી લેવાય, નાઈ લેવાય, બધું કરી લેવાય. પણ તમારું અંદર કાણું પડ્યું ને અફઘાનિસ્તાનમાં જાય આપણે આ બધા અડી જાય ન પીવાય. પણ એને ખબર નથી કે વહેતું પાણી હંમેશા શુદ્ધ હોય. શું હોય? હંમેશા શુદ્ધ હોય વહેતું પાણી, અને બધા ગુણધર્મ એની અંદર હોય. એટલે એનું મૂળ ના જોઈએ ક્યાંથી આવે છે એ તમે જોવા જાઓ. હવે જો એક વખત મમરાની ફેક્ટરીમાં ગયા ને, મમરા ગયા ને કેમ મને મારું અઠવાડિયું મમરા ખાવાનું ભાવે નહીં. તમે વિચાર કરો ખાવું કેમ આને. પછી સત્સંગી જીવન વાત થતો એમાં 5મા પ્રકરણમાં શુદ્ધિનો વિભાગ આવ્યો, શુદ્ધિકરણનો. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર શુદ્ધિનો વિભાગ આવ્યો કે જે બાફેલી વસ્તુ છે અગ્નિની ભઠ્ઠીમાંથી પસાર થાય એ અતિ શુદ્ધ પવિત્ર કહેવાય. પછી આયુર્વેદિક જે મમરાનો વારો આવ્યો. વિચાર કરો, કારણ કે મનમાં ઘરી ગયું કાઢવું કેમ? આ તો પછી શાસ્ત્રની અંદર આ બતાવ્યું. કારણ કે બાફેલા જે ચોખા છે એના માટે બધા હાલતા ચાલતા હોય, બધી ચમડું ભરતી હોય. હવે આપણે નજરે દેખાતું હોય મારું ખાવું કેમ? પણ એ ખબર ન હોય ને કે ભઠ્ઠીમાંથી નીકળી ગયું, અગ્નિને પછી પસાર થઈ ગયું એટલે અતિ પવિત્ર થઈ ગયું. એટલે અગ્નિમાં ગયું, ફૂટી ગયું એટલે દાણો પવિત્ર થઈ ગયો. પછી એનો ઉપયોગમાં રહી શકાય. તઈ મન હેઠે બેઠું સમજે ને, તઈ પછી ચાલુ કર્યું. પ્રોસેસ એવી છે. એટલે મોટાના હોદે કરાય નહીં, મોટા કે એમ કરાય. જો રામાનંદ સ્વામી સરદારમાં હતા, 2 મિનિટ છે એટલે વાત કરું. રામાનંદ સ્વામીની વાત યાદ આવી ગઈ એટલે રામાનંદ સ્વામી સરદારમાં હતા ને, હરિભક્તો સરદારમાં, એમાં એક તમારા જે હરિભગત આવ્યા ને કીધું કે સ્વામી ઘરે બા બીમાર છે કે સમજે ને, બહુ તકલીફ થઈ ગઈ છે, પેટમાં કાંઈ ખાવા પીવાનું રહેતું નથી. પછી સ્વામી કે એમ કરો, એક મુઠ્ઠી મીઠું લઈ ગ્લાસમાં નાખી પાણી એને ફાઈ દો. કે આ મોટા પૂછે શું હે આ દવા આપણે ખતરો ના કરે, આ ખતરામાં ખતરો કરીને અંગુરા લઈ. જો તમે વિચાર કરો, સ્વામીના કહેવાથી ઈ મોટા પુરુષના કહેવાથી, કારણ કે એ સમયે સ્વામીનો પ્રતાપ એટલો ને બધા એને ભગવાન માનતા હતા, સાક્ષાત કૃષ્ણ છે. સ્વામી પ્રતાપ જ એટલો બતાવેલો. અને સ્વામીનું વચન પડ્યું પૂરું થઈ ગયું. ઘરે જઈને પીવડાવ્યું, ડોસીમાં હાજર થઈ ગયું. તમે વિચાર કરો. હા, નહીં તો ઈ મીઠા વાળું પાણી પીવે, નમક વાળું મારા હાજુ રે, ગમે એવો છત્રી છાત્રી વાળો એવામાં ભીડો થઈ જાય. હે હા, હાજર થઈ ગયા સ્વામીનો પ્રતાપ. એમાં સ્વામીનો એક ચેલો હતો મુસલમાન, બુડા કમાન્ડર. કોણ હતો? બોડો હતો. હા, એને સાંભળ્યું, એને આશ્ચર્ય થયું. એને અમારો આ ખતરો કરવા જોવે છે. સ્વામી સરદારજી નીકળી ગયા. પછી એની નાતમાં એના સંબંધમાં બીમાર પડ્યો હશે. કીધું કે આમ થયું, એમાં શું કે આમ કરો કે નમકની મુઠ્ઠી લઈ આમાં નાખી અને પાઈ દો કે. પણ એને ગાંડાને ક્યાં ખબર હે કે હું તો મોટા પુરુષ છે. શું હે એના વચને બધું થાય. હા, ઈ તો ધૂળમાંથી એ હકર બનાવે, એને ઢેફોમાંથી ઘોરે બનાવે. ઈ તું ન બનાવી શકે. એ સ્વામીનો વચ કરાય છે. સ્વામી આમ કર્યું તો આપણે કરીએ છીએ, એમાં શું વાંધો કે? એને સત્સંગ હતો જીવમાં, સમજ્યા ને? પણ થોડો પાવર હોય ને બધાનો. એ કીધું એટલે એના નાથના માસે એમ કર્યું ને તો હમરો ઉઠી ગયો, હમરો જન્નત પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? અને પછી આને મૂક્યા અને એવા ઉપાડી કે તારી લીધી અમારો માં ખોઈ ગયો કે આ દુનિયામાંથી હાલો ગયો. અને પછી શું છે, આને સ્વામીનો અભાવ આવી ગયો. શું આવી ગયો? હા, સ્વામી આ બરોબર ન કર્યું. અરે તને ક્યાં સ્વામી કીધું કે તું આમ કરે? તું હોલી કરે તો સ્વામી તો અંદર દલીલા કરી ગયા. પછી તમારે કોઈ નિષ્ઠાવાન હરિભગત હશે ને, એને કીધું કે બોડા તને ભાન પડે, તું તારું જન્નત ખોવે, અક્ષરધામ તને મળશે નહીં કે મોક્ષ નહીં મળે. તને સ્વામી નતું કીધું, ગુરુએ નતું કીધું, કારણ કે ગુરુ રામાનંદ સ્વામી થતા એના. તો એને ગુરુએ નતું કીધું કે તું આમ કર. તું ગુરુના હોદ્દે ચડ્યો તો કે તારી ભૂલ તારી હજી છે. આ જેવો ગાડી ઉપર બેઠા હે ને, ગુરુએ કીધું સાક્ષાત ખુદા છે કે પેગમ્બર છે કે તું એનું શરણું પકડી લે તો આ ગુરુનો તાને અભાવ આવ્યો ને એ બક્ષિસ આપશે ને, તારું જન્નત ખોલું થઈ જાય, અક્ષરધામ તારા મોક્ષના દ્વાર ખુલ્લા થઈ જશે. કે યાર બિચારો જીવમાં સત્સંગ ને ભૂલોટની વાત હતી. ગુરુ મને નહોતું કીધું પણ હું અખતરામાં ખતરો ખેડ્યો, એમાં હલવાનું સમજ્યા ને, એમાં તૂટી પડ્યો ધંધામાં સમજ્યા. અને પછી આવ્યા મહારાજને પગે પડ્યા. મહારાજ અડજે નહીં કે મને નાવું પડશે એક વાર, તે મારા ગુરુનો અભાવ લીધો હોય. હા, પછી બધી વાત કરી.
બુઢા કમાન્ડર કે પ્રભુ સયાની સ્વામી મને ખબર છે કે મને જન્નત અહીંયાથી મળશે, મારો મોક્ષ અહીંયાથી થશે, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, તમે કયો એમ કરું, તમે કયો એમ કરું. કે મહારાજે બિચારાને બહુ આમ કર્યો ને એટલે મારે દયા આવી કે છે જે દેવી જીવ પર પરીક્ષા કરવી અગ્નિમાં, અગ્નિની જેમ પરીક્ષા કરવી. આને પસાર કરો કસોટીમાંથી અને જો ખરો નીકળે તો એને શ્રવણમાં લેવો. પછી મહારાજ કે જેવો જન્મ્યો હતો ને ગામની જાપે જા, કપડો ઉતારી જેવો જન્મ્યો હતો ને એવો ને એવો સભામાં આવો કે કપડો ઉતારીને તો હું તને સ્વીકારું. તમે વિચાર કરો, ખપ હતો ને જીવમાં ભગવાન હતા ને અને ખબર કે મારો મોક્ષનો દ્વાર અહીંયાથી ખુલ્લો થશે, બાકી ક્યાંય નહીં થાય. ગમે તે ચાદર ચડાવીને કોઈ મેળ નહીં પડે. અને એ પછી ગયો ગામની જાપે, કપડા ઉતારીને દોડ્યો. આ ભગવાને એવું ચરિત્ર બતાવ્યું, બધાને છે ને કપડા પહેરાવેલ દેખાય અને પોતે પોતાને કેવો જ હોય, તો ખરા કેવો જ હોય, કપડા વિનાનો 2 અક્ષર વાળો જ હોય. 2 અક્ષર વાળો એટલે હા તમારે મોટે બોલો. હા એ પોતે પોતાને એવો જ હોય. જ્યાં સુધી આપણે પોતે પોતાને એવા ન જોઈને કપડા વાળા આપે જોઈને ત્યાં સુધી જ આપણા પાવર હોય, શું હોય. પણ બાકી આપે છે કેવા કપડા વિનાનાથી કેવાથી. હા એ હાલ છે, હજી છે આના લીધે છે આ બેઠા છે. અને પછી મહારાજે જોયું હરિભક્તોને બધાને આમ ઝગમગતા કપડામાં દેખાય અને પોતે પોતાને નિર્વસ્ત્ર જોવે કપડા વિનાનો, ને મહારાજ દેખે અને ખરો આમ ખપો જોવે ને મહારાજ શરણમાં સ્વીકાર્યો. તો ભલે તારા બધા ગુના માફ, આજથી તને ભલામણ કરું, મોટાને હોદે ચડવું નહીં, અને હું જેમ કરું ને એમ હવે કરજે નહીં, કે હું કહું એમ કરજે. એમ મોટા કહે ને એમ કરાય. શિવજીએ ઝેર પીધું, આપણે અખતરો ન કરાય. એને ભંગ પીધો તો બધા પીવે, પણ ઝેરનું ટીપું એ પીવો ભેગું, સમજે ને. ભગવાન રમ્યા ગોપીઓ સાથે, તો નવરાત્રિમાં આપણે હોદે ન ચડાય, આપણે અહીંયા કરાય સત્સંગના રિવાજ પ્રમાણે. એ રમ્યા તો નદીએ સાક્ષી પૂરી, ત્યાં બ્રહ્મચારી છે, તમારે કોઈક સાક્ષી પૂરે તો રમો ગોપીઓ વાતે, કે તમે બ્રહ્મચારી છો. તો નદી એમાં ગંગાએ યમુનાએ સાક્ષી પૂરી હતી, ત્યાં સાદા 12 બ્રહ્મચારી છે, એટલે એ રમ્યા, એને કોઈ બાદ નથી. એ આકાશ જેવા નિર્લેપ છે, કેવા છે, અગ્નિ જેવા છે, ઉઠી ન ચડે અગ્નિને એમ. અહીંયા ભગવાનના મંગલમય નામ ગુણ સાથે કથાને વિરામ બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ દામોદરમ આનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 श्री स्वामीनारायण भगवान, श्री नरनारायण देव, श्री राधा कृष्ण देव।